મોદીના મત વિસ્તારમાં સરકારી બાબુની દાદાગીરી, હોટલ માલિકને હેડશોટ માર્યાનો વિડીયો વાયરલ। ઉત્તર પ્રદેશના વારાણસીના એડીએમ આલોક વર્માનો વિડીયો વાયરલ થયો છે। એડીએમ ગેરકાયદે બનેલી 2 હોટલોનું ડિમોલિશ કરવા પહોંચ્યા હતા। હોટલ માલિકો સાથે વિવાદ વચ્ચે એડીએમ એટલા ગુસ્સે થઈ ગયા હતા કે તેમણે એક હોટલ માલિકને નાક પર માથું માર્યું હતું, જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન હોટલ માલિક અને એડીએમ સિટી આલોક વર્મા વચ્ચે બોલાચાલી થઈ હતી। એ સમયે જ એડીએમએ કાબુ ગુમાવી દીધો હતો અને 40 હોટલ માલિકને હેડશોટ માર્યો હતો, જેને કારણે માલિકને ઈજા પહોંચી હતી અને તેમને સારવાર અપાઈ હતી। આ દરમિયાન હોટલ તોડવાની કાર્યવાહી રોકવામાં નહોતી આવી અને કલાકો સુધી વિવાદ જારી રહ્યો હતો। વારાણસીના ગ્રીન બેલ્ટના ક્ષેત્રમાં રિવર પેલેસ અને બનારસ કોઠી નામની 2 હોટલો બનાવવામાં આવી હતી, જેને પ્રશાસન દ્વારા તોડી પાડવાના આદેશ અપાયા હતા, જેનો અમલ કરવા ગયેલા એડીએમ આલોક વર્મા એટલા ગુસ્સે ભરાઈ ગયા હતા કે તેમણે હોટલ માલિકને માથેથી માર માર્યો હતો। આ ઘટના બાદ લોકોએ એડીએમને ભારે ટીકા કરી હતી, જોકે હજુ સુધી તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાના અહેવાલો સામે આવ્યા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।